જિંદગીમાં ક્યારેય ઉદાસ ન થવું સાહેબ, કેમ કે જિંદગી અચાનક ગમે ત્યારે ખુશીના સ્ટેશન પર ઊભી રહી જતી હોય છે. સાહેબ, હંમેશા યાદ રાખજો કે જિંદગીમાં બધા કડવા અનુભવ મીઠા માણસો પાસેથી જ મળે છે. પસાર થઈ ગયેલા સમયને ભૂલવાની તાકાત રાખો સાહેબ. જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે. ફોટાઓ ખાલી મંજિલ પર લેવામાં આવે છે, બાકી યાદો તો સફરમાં જ બને છે. સાહેબ, આ અનમોલ સંસારમાં જિંદગી તો બિલકુલ સસ્તી છે, પરંતુ સાહેબ મોંઘી તો આ જીવન જીવવાની રીત છે. વિશ્વાસ મેળવી શકાય છે જો સત્ય બોલતા આવડે તો, અને મંજિલ પણ મેળવી શકાય છે જો પુરુષાર્થ કરતા આવડે તો. સડી ગયું એ ફર્નિચર જે દહેજમાં આપેલું હતું, પણ એ બાપનું દેવું હજુ સુધી નથી ઉતર્યું. કોઈ પણ વસ્તુ કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખતા સાહેબ કે તેના વગર જીવી ના શકાય. ઢોંગની જિંદગી જીવવા કરતાં ઢંગની જિંદગી જીવવામાં વધારે મજા આવે છે. મકાનોના ભાવ એમ નથી વધી ગયા સાહેબ, સંબંધોમાં પડેલી તિરાડોનો ફાયદો બિલ્ડર ઉઠાવી રહ્યા છે. શિક્ષણ હંમેશા શાળા કોલેજમાંથી મળે સાહેબ, પણ સંસ્કાર તો પરિવારમાંથી જ મળે. લોકો કહે છે તું દરેકનું દિલ જીતી લે છે, પણ સાહેબ એમને શું ખબર હું પોતાનું દિલ જ હારીને બેઠો છું. સાહેબ, જિંદગી મ્યુઝિક પ્લેયર જેવી નથી જેમાં તમારા મનપસંદ ગીતો વાગે. જિંદગી તો રેડિયા જેવી છે જેમાં જે આવે એની મજા લેતા રહો. સાહેબ, જીવનમાં બધું ફાવી જશે, પણ ખાંડ વગરની ચા અને લાગણી વગરના સંબંધ વિના જરાય નહીં ફાવે. સાહેબ, ઝૂંપડીની ભવ્યતા તો જુઓ, એના પહેલા માળે જ આકાશ હોય છે. સાહેબ, હંમેશા જીવનમાં ક્યારેય કોઈની અપેક્ષા ન રાખતા, પછી ભલે વસ્તુ હોય કે વ્યક્તિ. જીવાઈ ચૂકેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય ને સાહેબ, ત્યારે જિંદગીનું સાચું મૂલ્ય સમજાય છે. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ, પણ ઘણા લોકો એવા છે જે તમારા જેવું જીવન જીવવા તરસતા હશે. સાહેબ, ખુશ રહેવું હોય ને તો વધારે ધ્યાન એ વસ્તુ ઉપર આપો જે તમારી પાસે છે, એના પર નહીં જે તમારી પાસે નથી. દુનિયા ભલે ગમે તે વાતો કરે સાહેબ, પરંતુ જોખમ ને જવાબદારી વિનાની જિંદગી જીવવાની મજા નથી આવતી. સાહેબ, જીવનમાં યાદ રાખજો, પૈસા અને મજાક ગમે ત્યારે ગમે ત્યાં વિચારીને ઉડાડવા. સાહેબ, હકીકત કહું ને તો રિચાર્જ પતી જાય ને ત્યારે ગેલેરીના ફોટા પણ સારા લાગવા માંડે છે. સાંજ થશે ને કરમાઈ જશે એ ખબર છે ફૂલોને, છતાંય રોજ હસતા હસતા ખીલે છે, બસ એનું નામ જ જિંદગી. ઘડિયાળની ટીક ટીકને મામૂલી ન સમજતા સાહેબ,
પરંતુ એટલું સમજજો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે. સાહેબ, આ અનમોલ સંસારમાં પૈસાદાર થવું ને એ તો સહેલું છે, પરંતુ આબરૂદાર થવું બહુ મુશ્કેલ છે. વિશ્વાસ તો પારકા ઉપર જ કરવાનો હોય છે સાહેબ, બાકી પોતાનાઓને તો ખબર જ હોય છે. ઘમંડ દારૂ જેવો જ હોય છે સાહેબ, પોતાના સિવાય બીજા બધાને ખબર પડી જાય છે કે એને ચડી ગયો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને દરરોજ આવા સુવિચાર માટે મારો ગુજરાતી સુવિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો.